વર્ષ 1919માં બિકાનેરનો એક છોકરો તેના ફઈ પાસેથી સેવ બનાવવાનું શીખે છે અને બજારમાં તેને 2 રૂપિયામાં વેચે છે. અરે તેને ક્યાં ખબર હતી કે આ એક મોટા બિઝનેસનો પાયો નખાય છે. અરે તેને ક્યાં ખબર હતી કે આ સેવના પેકેટ લાખોમાં વેચાશે અને આ સેવના પેકેટ્સમાં તેનું નામ પ્રિન્ટેડ હશે. હા, આ વાત છે સૌથી મોટા સ્નેકિંગ બ્રાન્ડ હલ્દીરામની. હલ્દીરામનો જન્મ 1908માં બિકાનેરના ગરીબ પરિવારમાં થયો હતો. તેના દાદા બજારમાં સેવની નાની શોપ ચલાવતા હતા. બાળપણથી જ હલ્દીરામને સેવ બનાવવાનો ખૂબ જ શોખ હતો. માત્ર 12 વર્ષની ઉંમરમાં જ પોતે સેવ બનાવવાની પ્રોસેસમાં માસ્ટરી મેળવી લીધી હતી. હલ્દીરામ જે સેવ બજારમાં વેચતા તે બેસનમાંથી બનતી હતી, પણ તેને જોયું કે બિકાનેરના લોકો મૂઠ દાળનો ખૂબ યુઝ કરે છે, એટલે તેને મઠ અને બેસનને મિક્સ કરી અને સેવ બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેને જોયું કે તેની સેવ થોડી મોટી અને સોફ્ટ છે અને તેને પાતળી અને ક્રિસ્પી બનાવી દે તો કસ્ટમરનો ઈટિંગ એક્સપિરિયન્સ સેટિસ્ફાય બની જાય. અને કેટલાય દિવસોની મહેનત પછી પાતળી અને ક્રિસ્પી સેવ બનાવી દીધી. હલ્દીરામે વિચાર્યું કે હજુ અહીંથી અટકવું નથી અને ખૂબ આગળ વધવું છે. તે પોતે એવું ઈચ્છતા હતા કે લોકોના માઇન્ડમાં બીજી પ્રોડક્ટ કરતાં એની પ્રોડક્ટ્સની છાપ અલગ હોવી જોઈએ. તેના માટે તેને પોતાની સેવનું નામ બિકાનેરના લોકપ્રિય રાજા દંગરસિંહના નામ પરથી દંગર સેવ રાખી દીધું અને શોર્ટ ટાઈમમાં જ આ દંગર સેવની માંગ ખૂબ થવા લાગી અને ટૂંક સમયમાં જ પોતાના ભાઈ સાથે મળીને બિઝનેસને ડેવલપ કરી નાખ્યો. બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, પરંતુ 1944માં હલ્દીરામને પોતાના પરિવારના અમુક કારણોસર પોતાનું ઘર અને પોતાનો બિઝનેસ બંને છોડવો પડ્યો. પરંતુ તેને હાર માન્યા વિના કામ ગોતવાનું શરૂ રાખ્યું. એક દિવસ તેને બજારમાં પોતાના બાળપણનો મિત્ર મળી ગયો. હલ્દીરામે તેને પોતાની બધી પરિસ્થિતિ જણાવે છે અને બાળપણમાં હલ્દીરામે તેને 200 રૂપિયા આપીને તેની મદદ કરેલી તે હજી ભૂલ્યો ન હતો. ત્યારે જ તેને હલ્દીરામને 100 રૂપિયા આપ્યા. હા, આ જ 100 રૂપિયા હલ્દીરામ માટે લાઇફલાઇન સાબિત થયા. પછી તેને 100 રૂપિયામાં પોતાના પરિવારના રહેવા માટે રેન્ટ પર એક ઘર રાખ્યું અને બાકીના રૂપિયાથી પોતાના પરિવાર સાથે મળીને એક મગદાળનો બિઝનેસ શરૂ કર્યો. અને થોડા સમય પછી તેને પોતાનું ઓરિજિનલ પેશન સેવ વેચવાનું પણ શરૂ કરી દીધું. પોતાની હાર્ડવર્ક, ટેસ્ટ, ક્વોલિટીના લીધે તેનું એક કસ્ટમર બેઝ પણ બની ગયું અને પછી તો ધીમે ધીમે પોતાની એક શોપ ખોલી નાખી અને શોપ ખોલતાની સાથે જ લોકોને ખબર પડી ગઈ કે હલ્દીરામ અને તેની દંગર સેવ પાછી આવી ગયા છે અને પાછા હલ્દીરામ દંગર કિંગ બની ગયા. 1950માં જે થયું તે હલ્દીરામ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. તે કોલકાતા પોતાના મિત્રની દીકરીના લગ્નમાં જાય છે ત્યારે ત્યાં આવેલા મહેમાનો માટે સેવ બનાવે છે અને આ સેવ જમ્યા પછી મહેમાનોનું રિએક્શન જોતા તેઓ ખૂબ વખાણ કરે છે અને સાથે સાથે હલ્દીરામને બલ્કમાં ઓર્ડર પણ આપે છે. ત્યારે હલ્દીરામને થયું કે કોલકાતાની અંદર બિઝનેસ ડેવલપ કરવા જેવો છે. સૌથી નાના પુત્ર રામેશ્વર અને સૌથી મોટા પૌત્ર શિવકિશનને કોલકાતામાં બિઝનેસ સ્ટાર્ટ કરવાનું કીધું. કોલકાતામાં શરૂઆત તો ધીમી રહી, પણ વર્ડ ઓફ માઉથના કારણે તેનો બિઝનેસ ગ્રો કરવા લાગ્યો. પછી તો રોજના 150 કેજીથી લઈ 200 કેજી સેવનું સેલિંગ થવા લાગ્યું. ત્યારબાદ ત્યાંના બેંગોલી ટેસ્ટને ધ્યાનમાં રાખીને એક બેંગોલી ચવાણું પણ બનાવ્યું. બિઝનેસ ખૂબ સારો ચાલતો હતો, પણ તેના પછી જે થયું તે હલ્દીરામ માટે ગોલ્ડન ચેપ્ટર હતું. હલ્દીરામના પૌત્ર શિવકિશનને પોતાનો બિઝનેસ નાગપુરમાં શિફ્ટ કરવાનું વિચાર્યું. ત્યાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને પછી તેને જોયું કે ત્યાંના લોકોને મીઠાઈ ખૂબ પસંદ છે, તો તેને સેવની સાથે કાજુ કતરી પણ વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં લોકો કાજુ કતરી ખરીદતા અચકાતા હતા, પણ ત્યારે તે કસ્ટમરને 1 નંગ કાજુ કતરી ફ્રીમાં ટેસ્ટ કરવા આપતો અને પછી તો સેવ સાથે કાજુ કતરીની પણ ડિમાન્ડ થવા લાગી. પછી તો મલાઈ લાડુ, રસગુલ્લા, રસમલાઈ જેવી મીઠાઈ પણ વેચવાની શરૂ કરી અને તેના લીધે જ શરૂઆત થઈ ઇન્ડિયન સ્વીટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટા પ્લેયર બનવાની. 1971માં નાગપુરમાં 2 આઉટલેટ ઓપન થયા. શિવકિશનને અહીંયા રોકાવું નહોતું. એક દિવસ શિવકિશન ત્યાંના કીર્તિ નામના રેસ્ટોરન્ટમાં જાય છે અને જોવે છે કે તે રેસ્ટોરન્ટમાં માત્ર ઢોસા અને લચ્છી વેચાતા હતા, તો પણ ત્યાં કસ્ટમરની ભીડ રહેતી હતી. ત્યાં તેને વિચાર આવ્યો કે હલ્દીરામને શોપમાંથી રેસ્ટોરન્ટ બનાવી છે. તેને એક 30ની સિટિંગ વાળું એક રેસ્ટોરન્ટ બનાવ્યું, પણ તેને તો સમોસા અને કચોરી વેચવા હતા, પણ ત્યાંના લોકોને ઇડલી અને ઢોસા પસંદ હતા. એટલે જે આઈડિયા કાજુ કતરીનું સેલિંગ કરવામાં યુઝ કર્યો હતો તે જ આઈડિયા તેને આમાં યુઝ કર્યો અને તેના સફળ પરિણામને કારણે નાગપુરમાં તેના મલ્ટિપલ આઉટલેટ ખુલી ગયા. હલ્દીરામ એક સેવના બિઝનેસથી વધીને એક ઇન્ડિયન સ્નેક્સ, સ્વીટ્સ અને રેસ્ટોરન્ટ બિઝનેસમાં તેનું ડેવલપ થયું. શિવકિશનને હલ્દીરામને નેશનલ બ્રાન્ડ બનાવી હતી, તેથી તેને પોતાનું ન્યૂ સ્ટાર્ટઅપ દિલ્હીમાં કરવા માટે પોતાના નાના ભાઈ મનોહરલાલની પસંદગી કરી, જે બિકાનેરનો બિઝનેસ સંભાળતા હતા. બિઝનેસ તો ગ્રો થતો હતો, પણ હજી એક લોકલ લેવલ પર હતો.
શિવ કિશન અને મનોહરલાલ ઈચ્છતા હતા કે તેનો બિઝનેસ વર્લ્ડ ક્લાસ બિઝનેસ બને અને તેની પ્રોડક્ટ ઇન્ડિયાના બધા ઘર સુધી પહોંચે. લિબરલાઇઝેશન થયા પછી પેપ્સિકો, નેસ્લે જેવી બ્રાન્ડને ઇન્ડિયામાં કન્વિનિયન્સ ફૂડ વેચવાનું ચાલુ કરી દીધું. શિવ કિશનને અહીંયા બહુ મોટો ગેપ શોધી લીધો. આ બધી કંપની ઇન્ડિયનને વેસ્ટર્ન કલ્ચરના પેકેજ ફૂડ માર્કેટ કરવામાં હજારો કરોડોનો ખર્ચો કરી રહ્યા હતા. પણ એ સમયે કોઈ પણ બ્રાન્ડ ઇન્ડિયન સ્નેક્સને લોંગ શેલ્ફ લાઈફ પેકેજિંગમાં વેચતા ન હતા. તેથી હલ્દીરામે સૌથી પહેલાં પોતાના પ્રોડક્ટ્સને નાઇટ્રોજન પેકેટમાં વેચવાનું શરૂ કરી દીધું, જેના કારણે એની શેલ્ફ લાઈફ થોડા દિવસોથી લઈને થોડા મહિનાઓ સુધી વધી. અને આ પેકેજિંગના કારણે ઇન્ડિયાના બધા જ રાજ્યોમાં હલ્દીરામ્સની પ્રોડક્ટ્સ વેચાવાની શરૂ થઈ. જોતામાં જ હલ્દીરામે 400થી વધારે પેકેજ ફૂડ આઇટમ વેચવાનું શરૂ કરી દીધું. અને ઇન્ડિયાના ખૂણા વેચવા માટે હલ્દીરામે 100+ ડિસ્ટ્રીબ્યુટર અને લાખો રિટેલર રાખ્યા. આ પ્લાનિંગના લીધે જ આજે ઇન્ડિયાના દરેક ઘરમાં લોકો હલ્દીરામના સ્નેક્સ ખાય છે. યુએસ, યુકે જેવા 80થી વધારે દેશોમાં હલ્દીરામ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર ઇન્ડિયન સ્નેક્સ બ્રાન્ડ છે. તો મિત્રો વિચાર કરો કે જે શરૂઆત 2 રૂપિયાથી થઈ હતી એ અત્યારે 12,800 કરોડની કંપનીના માલિક છે. માટે માનવી માટે વિશ્વનું કોઈ કામ અઘરું નથી. તો આવી જ સક્સેસ સ્ટોરી જોવા માટે જોડાયેલા રહો વોઇસ ઓફ ડેના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.